કરીએ તો હવે કોંગ્રેસ પાર્ટી કઈ દિશામાં આગળ વધી રહી છે? જાણકારી એવી મળી રહી છે કે હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે, કઈ રીતે અપ્રોચ કરવામાં આવશે એ ખાસ સમજવું છે. ચૂંટણી કમિશનનો જે અત્યારનો હુકમ છે એના માટે અમારે પાસે બે વિકલ્પ છે. ઓકે, એક તો અત્યારે જ અમારે આર્ટિકલ 226 એટલે બંધારણની કલમ 226 નીચે હાઈકોર્ટમાં જઈને આ ચૂંટણી કમિશનનો ઓર્ડર છે ખોટો છે એવી એક રીટ પિટિશન થાય. એક ઓપ્શન એવું છે જે કદાચ સુપ્રીમ કોર્ટ ન પણ માને પણ આર્ટિકલ 32 નીચે પણ ડાયરેક્ટ રીટ પિટિશન કરી શકાય. ત્રીજો રસ્તો અમારી પાસે છે સેક્શન 81 એટલે રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ એક્ટની કલમ 81 નીચે ઇલેક્શન પિટિશન કરવાનો ત્રીજો રસ્તો છે. અમારી પાસે 3 ઓપ્શન છે. 3 ઓપ્શનમાંથી હાઈકમાન્ડ અમારું જે સેન્ટ્રલ લીગલ સેક્શન છે એ નક્કી કરશે કે અમારે કયો ઓપ્શન નક્કી કરવો અને એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. થોડી વાર પહેલા જ્યારે અમારા સ્થાનિક સંવાદદાતાએ પણ આપની સાથે જ્યારે સુરતમાં વાતચીત કરી ત્યારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ત્યાંથી સામે આવી, જેમાં તમે પણ કહ્યું કે ક્રોસ એક્ઝામિનેશન થવું જોઈતું હતું, જે હાજર હતા માત્ર એમની દલીલોને સાંભળવામાં આવી. તો ખરેખર શું બન્યું આજે દિવસ દરમિયાન અને ક્યાં તમને લીગલી લૂપહોલ્સ દેખાયા એ જરા સમજાવો. જ્યારે અમારી જે નોમિનેશન પેપર ભરાણા ત્યારથી જે સ્ક્રુટિની જે ગઈકાલે 11 વાગે પ્રોસેસ શરૂ થઈ એટલે અમારા ઉમેદવાર પહોંચે પહેલા અમારા વકીલ ત્યાં પહોંચી ગયા હતા. ગોંડલિયા કરીને અજય ગોંડલિયા કરીને અમારો કલીગ છે, વકીલ છે, એ હાજર હતા અને એમની હાજરીમાં પહેલા તો ભારતીય જનતા પક્ષના જે ઉમેદવાર છે એમના એજન્ટે આવીને એક વાંધા અરજી આપી કે અમારા નોમિનેશન પેપર જે ભરાણા છે એમાં જે 4 જણાએ સહી કરી છે એ સહીઓ ખોટી છે અને આ જે ઠેકેદારો છે એને કોઈએ સહી કરી નથી એટલે અમારું નોમિનેશન પત્ર રદ થવું જોઈએ. ત્યાર પછી તરત જ એમ કહેવામાં આવ્યું કે આ જે 4 જણા નોમિનેટ જેને દરખાસ્ત કરી છે એ આપણી ઓફિસમાં હાજર છે અને એ સોગંદનામા સાથે હાજર થવા તૈયાર છે અને એમનું તમે સોગંદનામું સ્વીકારો અને એમનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરો. સામાન્ય રીતે આ ઓબ્જેક્શન જ્યારે લેવાના આવે ત્યારે આવે કે જ્યારે સ્ક્રુટિની શરૂ થાય ત્યારે. અમારા નોમિનેશન પેપરની સ્ક્રુટિનીનો જ્યાં સુધી અમારો વારો ના આવે ત્યાં સુધી આવા વાંધા લેવાનો કોઈ અધિકાર કોઈને હોતો નથી. પણ આ તો 11 વાગે ભારતીય જનતા પક્ષના ઉમેદવારે આવી અને અમારા નોમિનેશન પેપરની સ્ક્રુટિની શરૂ થાય એ પહેલા વાંધો લીધો છે અને એ વાંધા લીધા ત્યારે આ 4 જણાના નામ ક્યાંથી આવ્યા? અમારા કોઈ નોમિનેશન પેપરનું ઇન્સ્પેક્શન માંગવામાં આવ્યું નહોતું એટલે આ ઇલેક્શન કમિશનની મિલીભગત સાથે આ 4 જણાને એન્ટ્રી કેવી રીતે મળી? તમે કોઈ એક પણ માણસને હાજર થવા દેતા નથી જે લીગલી ઓથોરાઇઝ ન હોય. તો આ અનઓથોરાઇઝ પર્સન 4 જણા અમારા ટેકેદારોને ભારતીય જનતા પક્ષના નેતાઓ લઈને આવે, પોલીસ એસ્કોર્ટમાં લઈને આવે અને એને ઇલેક્શન કમિશન એક્સેપ્ટ કરી લે. આ એ બહુ ગંભીર પ્રકારની વાત છે. આ ઇલેક્શન કમિશનની મિલીજુલી ભગતની વાત છે. હવે વાત એ રહી કે 4 જણાનો વાંધા સાથે અમને નોટિસ આપીને 1 વાગે અમારે શું જવાબ આપવાનો છે એવી વાત થઈ એટલે અમે 4 વાગે એપિયર થયા એટલે 1 વાગે એપિયર થયા અને 4 વાગ્યાનો ટાઈમ માંગ્યો. 4 વાગે અમે એપિયર થયા અને કીધું કે આમાં તો બહુ ગંભીર પ્રકારની સ્થિતિ પેદા થઈ છે એટલે અમારે ડિટેલ જવાબ રજૂ કરવો છે એટલે અમને બીજા દિવસ સુધીનો ટાઈમ આપવો. અમને ટાઈમ પણ આપ્યો આજનો 9 વાગ્યા સુધીનો. પણ એ જે ઘટના ઘટી એમાં અમે કીધું કે અમારા 4 માણસોને અપહરણ કરી જવામાં આવ્યા છે. જે ઠેકેદાર છે એમાં તો સગા મારા બનેવી છે અને એક મારો ભાગીદાર છે એટલે એ મારા ફોર્મમાં સહી કર્યા પછી કેમ કે તમારી સાથે મેં સહી નથી કરી એટલે એક ગંભીર પ્રકારનું કાવતરું હતું અને એના માટે કીધું કે 4 જણાનું અપહરણ થયું છે. અમે પોલીસમાં ફરિયાદ આપી, કલેક્ટરમાં ફરિયાદ આપી અને કલેક્ટરે ત્યારે તો અમારી વાત બહુ ગંભીરપૂર્વક સ્વીકારીને એમ કીધું
કે હું કમિશનરને પણ હુકમ કરું છું કે આ 4 જણાને કાલે મારી સમક્ષ રજૂ કરે. આ બહુ ગંભીર આક્ષેપ છે કે આને અપહરણ કરવામાં આવ્યું છે. હમ. અમે ગયા, પછી અમે ઉમરાવ પોલીસ સ્ટેશનમાં અરજી આપી તો અમારી અરજી સ્વીકાર્યા, પછી પાછી આપી. અમને કીધું કે તમે ક્રાઇમ બ્રાન્ચમાં કમિશનરમાં જાઓ. એટલે અમે સિટી પોલીસ કમિશનરની ક્રાઇમ બ્રાન્ચમાં ગયા, ત્યાં અરજી આપી. અરજી આપ્યા પછી કીધું કે અમે આ 4 જણાને ગમે નથી ગોતી કાઢશું ને કાલે 9 વાગે હાજર કરશું. આ 4 અપહૃત માણસોના કોઈના અતા પત્તા નથી. ઓકે. એમાંથી એક મિસ્ટર રમેશ પોડરા છે, એમના સતત ફોન આવ્યા કે હું આવું છું. એટલે આ એક ગંભીર પ્રકારની કાવતરું હતું, પહેલેથી ભજવાયેલું નાટક હતું. હમ. અને ભારતીય જનતા પક્ષને સુરતમાંથી ચૂંટણી જીતવી અઘરી લાગી, એટલે ચૂંટણી ટાળવા માટેનું આ એક મોટું બાબુભાઈ, એક ષડયંત્ર છે. નાનકડો જવાબ એ કે શું ચૂંટણી પંચની કામગીરી ઉપર પણ શંકા છે, અને બીજો સવાલ એ કે શું નિલેશ કુંભાણીની પરિસ્થિતિ અથવા તો એમના રોલ ઉપર અત્યારે કોંગ્રેસ પાર્ટીને શંકા છે ખરી? હાલ તો કોંગ્રેસ પાર્ટીને એમની કોઈ નિયત ઉપર શંકા હોય એવું લાગતું નથી. ભવિષ્યમાં શું થશે મને ખબર નથી. ઓકે. પણ ઇલેક્શન કમિશનની કામગીરી ખરેખર શંકાસ્પદ છે. ઇલેક્શન કમિશને જો એમને આ 4 જણાની એફિડેવિટ માની તો એની સામે અમે 4 જણની એફિડેવિટો કરીને કીધું કે આ 4 જણાએ અમારી હાજરીમાં સોગંદનામા કર્યા છે. તમે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો ઓપિનિયન મગાવો અને એમની ક્રોસ એક્ઝામિનેશન કરવા દો. અને ધારો કે એ માણસોનો અપહરણ નથી થયા તો તમને તમારી સમક્ષ આવતા કોણ રોકી રહ્યું છે? એકવાર તમારી 5 મિનિટ તમારી સામે હાજર થઈ નાટક કરી તમારું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરીને જતા રહ્યા છે અને પછી જડતા નથી, તો લોકશાહીનું હરણ છે, એનું વસ્તા હરણ છે. ઠીક છે. ઇલેક્શન કમિશન તાળીઓ ન પાડી શકે. ઓકે, આભાર બાબુભાઈ અમારી સાથે જોડાયા. બાબુ માંગુકિયા સ્પષ્ટ કર્યા છે કે કઈ રીતે આગામી લીગલ ઓપ્શન્સ છે અને ક્યાં લીગલી લૂપહોલ્સ રહ્યા હોવાનું કોંગ્રેસ પાર્ટી આ આખા કેસમાં અત્યારે માને છે.